ડીસા તાલુકાના વાસણા જુડી ગામે આવેલી બનાસ ડેરી સંચાલિત દૂધ ઉત્પાદક મંડળીમાં ગ્રાહકોનો નિયમિત પગાર ન થતા તેમજ ડેરીના કર્મચારીઓ દ્વારા ઉચાપત કરાઈ હોવાની શંકાના આધારે ગ્રાહકોએ 3 દિવસ ડેરી બંધ કરાવી દીધી હતી। જે બાબતની જાણ થતાં બનાસ ડેરીના અધિકારીઓ દોડી આવી ગ્રાહકોને ન્યાય અપાવવાની ખાતરી આપી મામલો થાળે પાડ્યો હતો। ડીસા તાલુકાના વાસણા ગામે આવેલી વાસણા જુડી દૂધ ઉત્પાદક મંડળીમાં દૂધ ભરાવતા ગ્રાહકોના દૂધનો પગાર તેમજ દૂધનો નફો સમયસર મળતો ન હોવાથી તેમજ થોડા સમય અગાઉ દૂધનો પગાર બિલકુલ ન થતા ગ્રાહકો અને પશુપાલકો અકળાયા હતા। તેથી તેઓએ ડેરીના હિસાબો બાબતે તપાસ કરતા ડેરીના કર્મચારીઓ દ્વારા ₹80 થી 90 લાખનું કૌભાંડ કરાયું હોવાની ચર્ચા ગામમાં થવા લાગી હતી, જેથી પશુપાલકો તેમજ ડેરીના ગ્રાહકોએ મસમોટા કૌભાંડની આશંકાએ ડેરીને 3 દિવસ ખોલવા દીધી ન હતી, જેના પગલે પાલનપુરથી બનાસ ડેરીના અધિકારીઓ રવિવારે દોડી આવ્યા। વાસણા ગામે ડેરી આગળ સમગ્ર ગામ લોકો એકઠા થઈ ડેરીના હિસાબો જણાવો તેમજ કમિટી બદલાવાની રજૂઆત કરી હતી, જે બાબતે અધિકારીઓને ડેરીના તમામ હિસાબોનું ઓડિટ કરી ગ્રાહકોને ન્યાય આપવાનું આશ્વાસન આપતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો। કેટલી ઉચાપત છે તે ઓડિટ પછી ખબર પડે। બનાસ ડેરીના અધિકારી હમીર પાણે જણાવ્યું કે વાસણા ગામની ડેરીમાં નાણાકીય ઉચાપતના લીધે ગ્રાહકોનો પગાર અનિયમિત થતો હતો તથા ડેરીની કમિટી દ્વારા બનાસ ડેરી દ્વારા ઉત્પાદન કરાયેલી વસ્તુઓ પણ અનિયમિત લવાતી હોવાથી ગ્રાહકો રોષે ભરાયા હતા। જોકે કેટલી નાણાકીય ઉચાપત છે તે તો ઓડિટ પછી ખબર પડશે। હાલ વાસણા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં તાળા મારેલ જોવા મળ્યા હતા અને દૂધ ઉત્પાદકો પ્રાઇવેટ દૂધ મંડળીમાં દૂધ ભરાવવા મજબૂર બન્યા હતા અને પશુપાલકો ખૂબ જ હેરાનગતિ વેઠવી રહ્યા છે અને તેમનો દૂધનો બગાડ પણ થવાની શક્યતા દેખાઈ રહી છે। રિપોર્ટર નગીન સુંદેશા સાથે ઇન્ડિયા 24 ન્યૂઝ ડીસા।